સૌથી વધારે દુઃખ ને કષ્ટ ક્યારે થાય? જ્યારે આપણો જ પોતાનું લોહી, આપણા જ પોતાના પરિવારના સભ્ય જ્યારે ક્યાંક આપણો વિશ્વાસઘાત કરી નાખે છે. એ સહેવું એક માતા પિતા માટે કે એક પતિ કે પત્ની માટે અસહનીય હોય છે. જીવનમાં જ્યારે જ્યારે તમારા પોતાના સ્વજનો દ્વારા તમને કષ્ટ આપવામાં આવે છે, ઘણા છોકરાઓ પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આપતા હોય છે અને એ માતા પિતાના નિશાસા લાગતા હોય છે, એ બિચારા રડતા હોય છે, અમને કેવી સંતાન ભગવાને આપી. ત્યારે એક વસ્તુ યાદ રાખજો, એ વૃદ્ધોને પણ એ સમજાવવાની જરૂર છે કે તમને પણ આ ભગવાને તમારા દીકરાઓથી દૂર કરીને મોહ ભંગ લીલા કરી છે, જેથી આ સંસારના અસારતાનું તમને દર્શન થાય, જેથી આ સંસારના અંદર તમારા સગા સંબંધીઓમાં તમારું જે ચિત્ત હતું એ ચિત્ત દૂર થાય. અને કેવી રીતે દૂર થાય? યા તો મૃત્યુથી થાય, અને યા આવી કોઈક ઇન્સિડન્ટ થાય તો તમારું મન ખાટું થાય ને એમાંથી ચિત્ત તમારું નીકળે. આ ભગવાનની મોહ ભંગ લીલા છે. એનો સ્વીકાર કરીને પછી તમારા ચિત્તને ઈશ્વર તરફ